તારીખ 15 માર્ચ 2012, સમય 9:40 વાગે રાત્રે. દિલ્હીની એમ્સ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર, જ્યાં 2 વર્ષની માસૂમ છેલ્લા 2 મહિનાથી મોત સામે જંગ લડી રહી હતી. સૂજેલું માથું, તૂટેલા હાથ, શરીર પર ઘાના નિશાન, મોઢા પર બચકા ભરીને દેવાયેલો ડામ અને મગજમાં ગંભીર ઈજાઓ પહોંચેલી હતી. મેડિકલ સ્ટાફે આ બાળકીને ફલક નામ આપ્યું. તારીખ 18 જાન્યુઆરી 2012, દિલ્હી એમ્સમાં 14 વર્ષની લક્ષ્મી નામની છોકરી આ ફલકને લોહીલુહાણ હાલતમાં લઈને આવી, જે પોતાને આ બાળકીની માં કહેતી હતી. પૂછપરછ થઈ તો લક્ષ્મીએ એક જ રટણ રટ્યું, સાહેબ, મારી દીકરી પલંગ ઉપરથી પડી ગઈ છે. કાઉન્સિલરના રિપોર્ટમાં પુરાવા મળ્યા કે જાતીય શોષણ અને વેશ્યાવૃત્તિનો ભોગ બનેલી લક્ષ્મીએ બાળકી પર ગુસ્સો ઉતાર્યો હતો. તેને થપ્પડો મારી બચકા ભર્યા હતા. 9 થી 17 જાન્યુઆરી સુધી બાળકી રડતી હતી. ડાયપર બદલતી વખતે હાથમાંથી બાળકી પડી ગઈ અને તેને માથામાં. 2 વર્ષની ફલક આખા દેશની દીકરી બની ગઈ. ફેબ્રુઆરીમાં દિલ્હી પોલીસ ફલકની રિયલ મધર સુધી પહોંચી. બધા ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાયા. આ તરફ 56 દિવસ બાદ જિંદગી અને મોત વચ્ચે લડતી ફલકે 15મી માર્ચ 2012ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું અને આખો દેશ